સુરતમાં ગત રવિવાર 21 જુલાઈ 2024ની સાંજથી શરૂ થયેલા વરસાદે 3-4 દિવસ ભારે તબાહી મચાવી હતી. 4 દિવસ પડેલા વરસાદના કારણે ભદવાડ, કાંકરા, સીમાડા અને મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. જોકે સવારે વરસાદે વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાનો શરૂ થયા છે. ખાડીપુરના પાણીએ વધુ એકનો ભોગ લીધો છે અને 2 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. લિંબાયત સ્થિત કમરુનગર વિસ્તારની આ ઘટના છે. ગત રોજ સાંજે 7 વાગ્યાના અરસા દરમિયાન આ ઘટના બની હતી. 2 વર્ષનું બાળક ગુમ થતા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ખાડીપુરના પાણીએ વધુ એકનો ભોગ લીધો હતો. 2 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. લિંબાયત સ્થિત કમરુનગરની આ ઘટના છે. ગત રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં દરમિયાન બનેલી આ ઘટનામાં 2 વર્ષનું બાળક ગુમ થતા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બાળક ખાડીપુરના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યું હતું. લિંબાયત કમરુનગર પણ હાલ ખાડીપુરના પાણીમાં છે. ગરકાવ થઈ ગયો છે. શ્રમિક પરિવારના 2 વર્ષના બાળકના મોતના પગલે પરિવાર શોકમાં છે અને મૃતદેહને પીએમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હમણાં સુધી ખાડીપુરના પાણીને કારણે 3 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.